જય માતાજી, સ્વાગત છે તમારું બધાનું આજના બ્લોગમાં. બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જય ચામુંડમાં. એટલે આજે સવારના વાગી ગયા છે 8 ને આપણે 8 વાગે આજે ઉઠ્યા હતા, કારણ કે કાલે બહુ થાક્યા હતા. કાલે વચ્ચે રણમાં ગયા હતા એટલે થોડું બહુ ઉઠતી હતી. તો હવે આપણે અત્યારમાં હવે પાણી ચાલુ કરવાનું હોય. પાણી ચાલુ કરીને આપણે આજને કાલ થોડુંક આજે આખો દિવસ ને કાલે પીરે છે. કાલે પીર્યા પછી કાલે બપોર પછી આપણે ક્યાં જવાનું છે એ તમે આ કાલના બ્લોગમાં બન્યા રહેજો, આજના બ્લોગમાં પણ બન્યા રહેજો. આજે આપણે હું તમને જે પણ કરશું એ બતાવશું. આજના બ્લોગમાં બન્યા રહેજો જય ચામુંડમાં. અને કાલનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. જય વત્સલા દેતા કોમેન્ટ કરવાનું ના ભૂલતા. હા, ટમાટાની ડીશ શું કહેવાય? પાલટી કહેવાય. પાલટી કહેવાય. તો અમારા સવારની શુભ ગુડ મોર્નિંગની શુભ સવારની એટલે કે પાલટી, અમારું કોમલ પાલટી કહેવાય. તો હવે આપણે ડીશ બનાવવાની છે સેવ ટામેટાની. એની અંદર આપણે આમાં છે, આમાં શું હોય? મસાલો. એમાં આપણે મસાલો નાખવાનો. તો હવે આપણે કાપી નાખીએ પેલા ટામેટા. તો મિત્રો હવે આપણે ડીશ બની જઈએ કમ્પ્લીટ. અને હવે આપણે ઉપર નાખી દીધું છાશનો મસાલો. ડીશ આપણે ટામેટાને કાપી નાખીને ઉપર તમારે ત્યાં છાશનો મસાલો કે ગમે તે છાશનો મસાલો સારો લાગે. તો આપણે મસ્ત છાશનો મસાલો નાખી દઈશું એટલે બહુ મસ્ત મજા આવશે. કારણ કે ટામેટા તો સારા, બહુ મજા આવે ટામેટા ખાવાની. બાકી રાતે ના ખવાય, રાતે પછી ઉલટી વળે. રાતે ના ખવાય ના, ઉલટી વળે ના હોય. મને રાતે ઉલટી વળી હતી. તો હવે આપણે ટામેટાની ડીશ બની જાય ઉપર આપણે મસાલો નાખી દઈએ. હવે આપણે ખાવાનું ચાલુ કરશું. તો અમારે કોમલ જ પતંગ ચગાવે છે. વાસી ત્રણ કરે, કારણ કે કાલે બધું ફરવા ગયા હતા એટલે આજે પતંગ ચગાવે છે. અમે પતંગ ચગાવ્યો મારો કોમલ તમે દેખાતો હોય. હા, કાલે આપણે ફરવા ગયા હતા વત્સલા દાદા, એટલે કાલે પતંગ ચગાવવાનો ટાઈમ નતો મળ્યો એટલે આપણે જય માતાજી મિત્રો. આજે આપણે પાણી ચાલુ હતું એટલે હવે ધારો કે આપણે કેટલા 5 દાડે પાણી ચાલુ, 5 દાડે પાણી ચાલુ એટલે હવે આપણે આજ તો જુઓ કે 1 2 3 નાકા રહ્યા છે. 3 નાકા પીરે એટલે આપણે 5 વાગ્યા પીરે એટલે બંધ. કાલે આપણે જવાનું છે ગામ. ક્યાં જવાનું છે આજે હું તમને નહીં કહું એનું કારણ કે સરપ્રાઈઝ આપવાની છે તમને. એટલે કાલના બ્લોગ પર બન્યા રહેજો, આજે બ્લોગ પણ જોજો હજુ. અને કાલના બ્લોગમાં ચોક્કસ બન્યા રહેજો. કાલે આપણે ગામ જવાનું છે, પણ ઘણા બધા લોકેશનો તમને સારા બતાવીશ. પણ ક્યાં જવાનું છે આજે હું તમને નહીં જ કહું. કાલના બ્લોગમાં કઈ સરપ્રાઈઝ હું તમને આપવા માગું છું. એટલે જોઈ લો, આપણે પાણી ચાલુ હવે આપણે 3 ના કર્યા છે. સવારના આપણે પાણી વાળીને અત્યારના વાગી ગયા છે 4 વાગી ગયા. કલાકમાં આપણે 3 નાકા પીરે છે. ના પીરે તો આપણે જો સવારમાં થોડુંક મોડું જવાનું હોય. આપણે ઉઠીએ છીએ 8-9 વાગે. અને એમાં આજ તો મને લાગે આખી રાત જાગવું પડશે. જાગવું શેના કારણે પડશે કે આખલા આવે છે આપણે રાતે, એટલે આજે આપણે જાગવું પડશે. 2 દિવસથી જાગીએ થોડાક 1-1 વાગ્યા સુધી, પણ તો એ 4 આવી જવાનું કોઈ નક્કી હોતું નહીં. તો આપણે જાગવું પડશે, કારણ કે એડા ભાગી નાખે આપણે. તો હવે મળીએ આપણે સાંજના બ્લોગમાં, એટલે કે 5 વાગ્યા પછી. જય માતાજી. જો અમારે કોમલ જ ફૂદી ખાય છે. કાલ તો આવવાને ઢાઢમાં ઠરતા હતા, કારણ કે રણમાં હતા. કાલ આ ટાઈમે કુડા પોક્યા હતા. તો આજે તો ફૂદી ખાય છે. જુઓ નહીં ધોઈને કમ્પ્લીટ છે. કોમલ કાલે કેવી મજા આવી? તો એમ કહી દે કે કાલનો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કાલનો અમારો બ્લોગ બહુ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો આપણે અત્યારે વાગી ગયા છે સાંજના 5:30. તો આપણે હવે પાણી પીયું છે, બધું કમ્પ્લીટ પાણી પીયું છે. તો હવે આપણે કાલે જવાનું છે ગામ. નામ નહીં દેવાનું, આપણે નામ નહીં દેવાનું કોમલ, પણ કાલે આપણે ગામ જવાનું છે. સરપ્રાઈઝ આપવાની છે. કાલનો વિડીયોમાં બ્લોગમાં બન્યા રહેજો. સાગણ જવાનું છે આપણે, બહુ મસ્ત આપણે ગામ જવાનું. કોમલને પણ મોડા જવાનું છે આપણે. એટલે આપણે હવે અત્યારે આપણે બનાવવાના છે. હવે આપણા ઘરે એમ કહે છે કે આપણે ખાખરા બનાવવાના, તો અત્યારે બનાવશે ખાખરા. જો અમારા પરેશભાઈ અને અમારા જયપાલભાઈ અમારા ઘરે આવ્યા છે. એટલે કેમ આવ્યા છે ભાઈ? પણ લગભગ હા ભાઈ, પેન્ટ થોડુંક તૂટી ગયું ને માટે સિલી કરાવવા આવ્યા છે. એટલે અમારા જયપાલભાઈ છે અને અમારા પરેશભાઈ છે. આપણે ઓલા મહેમાન હા મેરે આવી, આપણે જે ધોરિયાનું પાણી પાયું હતું ને એ મહેમાન, બરોબર. અને આ મહેમાન હજુ નવા આવ્યા, પહેલી વખત. અને આ આપણા છે સબસ્ક્રાઈબર. આ બંને આપણા સબસ્ક્રાઈબર છે. અને આ ભાઈ અને આ ભાઈમાં જયપાલભાઈ તો આપણા રોજ બ્લોગ જોવે, ડેલી બ્લોગ લાઈક કરે છે, શેર તો બહુ જ કરે છે. એમાં સબસ્ક્રાઈબ કરેલી એ મને ફોન અમુક ટાઈમે અડધો કલાક કે 15-20 મિનિટ લેટ થઈ જાય એટલે અમને કે ભાઈ તમારે ફોન કરીને કે ભાઈ ભીખાજી બ્લોગ નાખો જલ્દી, અમારે જોવો છે. એટલે ફટાફટ બ્લોગ હું નાખી દઉં. એટલે ભાઈ મારા બ્લોગના બહુ રસિયા છે. જયપાલભાઈ તમને થેન્ક યુ યાર. અને જે પેન્ટ સિલી કરવા આવ્યા છે. કોમલ શું કહેશો? જય માતાજી. તો મિત્રો આજે આપણા ઘરે જો બહુ મસ્ત આઈટમ બને છે. એટલે કે શું ખાખરા બને છે આપણા ઘરે. જોજો
દુકાન જેવા સેમ ટુ સેમ દુકાન જેવા ખાખરા બને છે. તો જો આમાં આપણે જીરું નાખેલું છે એટલે જીરાવાળા ખાખરા કહેવાય. જો અહીંયા આપણે તવીમાં આવી રીતનું ફેરવવાનું. અને હું તમને આ તો બધા બને છે બનેલો ખાખરો બતાવું. જો આ બનેલો ખાખરો, જો મસ્ત બનેલો ખાખરો છે. જો મસ્ત કડકમાં કડક ખાખરો છે અને બહુ સેમ ટુ સેમ દુકાન કરતાં સારા લાગે. હવે આપણે આને ભાગી નાખશું. જો ભાગીને બહુ મસ્ત જો આવો પાત્રો છે, મસ્ત સેમ ટુ સેમ એવો જ છે દુકાન કરતાં. અને જો તમારે બનાવવો હોય તો આમાં કોમેન્ટ કરજો, તો તમારા ઘરે બનાવવા પણ આવશું. અને જો લો આ બહુ મસ્ત ખાખરા બને છે આપણે. અને તમે કહેતા હશો કે ખાખરા શેના બને? ખાખરા આપણે ઘઉંના લોટના બને છે. ઘઉંનો લોટ બાંધીને એમાં શું શું નાખવાનું બીજું? એમાં આપણે જીરું, મીઠું અને હળદર એવું બધું નાખવાનું આવે છે. તો તમે ઘરે પ્રયત્ન કરજો અને ના મળે તો આમાં કોમેન્ટ કરજો, અમે આવશું બનાવવા, અમને ફોન કરજો. તો બહુ મસ્ત ખાખરા બને છે. જુઓ આપણે અમારે કોમલ તું કેટલા ખાઈ ગઈ? 5. ઓ જો અમારે કોમલ 5 ખાખરા ખાઈ ગઈ હાલ ને હાલ. બનતા 5 ખાઈ ગઈ. જો છઠ્ઠો ખાય. બોલો વિચાર કરો. જો આપણે ઘરને જ બનાવે છે. જોઈ લો આપણે ઘરની ગેસ ઉપર જ બને છે. તમને એમ કે બીજે જે બનાવતા વિડીયો બનાવે પણ આપણા ઘરે જ ખુદ બને છે. જો મિત્રો તમારે ખાખરા ખાવા હોય તો અમને ફોન કરજો, અમે બનાવશું.